મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવું છું મલાઈ કોફતા। ચાલો રેસીપી શરૂ કરીએ। મલાઈ કોફતાની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 5 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને નાના નાના પીસીસમાં કટ કરી લીધું છે અને એક લીલું મરચું લઉં છું। હવે બધાથી પહેલાં એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું છે। તો એકદમ સરસથી પાણી ગરમ થઈ જાય એના પછી જે ડુંગળી સમારીને રાખી હતી એ બધી એમાં એડ કરી દઈશું। એક લીલું મરચું એડ કર્યું છે અને 20 થી 25 અહીંયા કાજુ લીધા છે, એ પણ એમાં એડ કરી દેવાના છે અને 2 મોટી ચમચી ખરબૂજાના બીજ લીધા છે, એને પણ એમાં એડ કરી દઉં છું। સરસથી બધી વસ્તુને કૂક કરવાની છે, લગભગ 10 મિનિટ જેવું લાગશે। તો ડુંગળી જ્યાં તક ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં તક એને કૂક કરવાનું છે। 2 એલચી લીધી છે, એને પણ આવી રીતે ખોલીને એના અંદર એડ કરી દઈશું એટલે એનું ફ્લેવર આવી જાય। તો હવે ઢાંકીને એને કૂક થવા દઈશું। તો અહીંયા 5 મિનિટ પછી ઓપન કરીને એકવાર એને હલાવી લઈ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી હજી ટ્રાન્સપરન્ટ નથી થઈ, હજી 5 મિનિટ જેવું લાગશે એને કૂક થતા। તો ઢાંકીને ફરીથી એને કૂક થવા દઈશું અને આપણે ત્યાં તક કોફતા બનાવવાની તૈયારી કરી લઈએ। તો અહીંયા 250 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, ફ્રેશ પનીર છે, એને આવી રીતે મેશ કરી લેવાનું છે। હવે એમાં 4 બાફેલા બટેકા એડ કર્યા છે, એને પણ આવી રીતે મેશ કરીને મિક્સ કરી લેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે એમાં નાખું છું મીઠું, 1/4 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 લીલું મરચું એને આવી રીતે ઝીણું ઝીણું કટ કરીને એડ કરવાનું છે। હવે અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને આવી રીતે હું ગ્રેટ કરીને એડ કરું છું। તો ફ્રેન્ડ્સ, આ મલાઈ કોફતા બનાવવામાં તો બહુ જ ઇઝી છે, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે, તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। હવે એમાં લીલા ધાણા એડ કરું છું, હવે બધી વસ્તુ એમાં નાખી દીધી છે। તો એકવાર ડુંગળીને આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, બધી વસ્તુ સરસ મજાની કૂક થઈ ગઈ છે। તો ગેસને હવે ઓફ કરી દીધું છે મેં અને હવે એને ગાળી લઈશું। તો આ જે પાણી નીકળ્યું છે એ આપણે રાખી દેવાનું છે, એને આપણે આગળ જ્યારે ગ્રેવી બનાવશું એમાં એને યુઝ કરી શકીએ છીએ। હવે જે આપણે કોફતા બનાવવા માટે મિશ્રણ રેડી કર્યું છે એમાં થોડુંક કારા મરીનું ભૂક્કો નાખું છું, બ્લેક પેપર, અને સરસથી મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણમાં હું કોર્નફ્લોર એડ કરું છું, તો 2 થી 3 ચમચી એમાં એડ કરવાનું છે। તો ઘણીવાર શું થાય છે કે કોફતા જ્યારે પણ આપણે ફ્રાય કરીએ તૂટી જતા હોય છે, તો કોર્નફ્લોર એડ કરવાથી એનું ટેક્સચર જળવાઈ રહેશે અને એક સરસ એવું બાઇન્ડિંગ પણ એમાં આવી જશે। તો સરસથી મિક્સ કરી દીધું છે બધી વસ્તુને। હવે આના નાના નાના બોલ્સ રેડી કરી લઈશું। બોલ્સને ફ્રાય કરવા માટે મેં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના છે। તો અહીંયા બધા બોલ્સ રેડી થઈ ગયા છે, ચાલો એને ફ્રાય કરી લઈએ। લો ટુ મીડિયમ ફ્લેમમાં એને ફ્રાય કરવાના છે, બહુ હાઈ ફ્લેમમાં નથી કરવાના, નકર અંદરથી કચાશ રહી જશે। તો એકવારમાં મેં 3 બોલ્સ નાખ્યા છે અને તરત એને ટચ નથી કરવાનું, 2 થી 3 મિનિટ પછી આપણે એને એવી રીતે હલાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક એને ફ્રાય કરવાનું છે। તો કોફતા આપણા રેડી થઈ ગયા છે, અહીંયા બધાય કોફતા મેં રેડી કરી લીધા છે। હવે ચાલો એની ગ્રેવી બનાવી લઈએ। તો આપણે ડુંગળી જે ઠંડી કરવા રાખી હતી એને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે। આમાં એક મેં લીલું મરચું નાખ્યું હતું, એને હું કાઢી લઈશ, કેમ કે ઘણીવાર ગ્રેવીમાં થોડુંક ડલ કલર આવી જાય છે અને મલાઈ કોફતાની ગ્રેવી એકદમ વ્હાઈટ હોય છે, એટલે એનું વ્હાઈટ ટેક્સચર જળવાઈ રહે એના માટે મેં લીલું મરચું કાઢી લીધું છે। ઓપ્શનલ છે, તમે નાખવું હોય તો નાખી પણ શકો છો।
હવે જે ડુંગળીનું પાણી આપણે નીકાળ્યું હતું થોડુંક એમાં એડ કરશું અને ફાઇન પેસ્ટ એનું રેડી કરી લેવાનું છે. હવે અહીંયા ખડા મસાલામાં દગડ ફૂલ લીધા છે, તાલપત્રી છે, ચક્રફૂલ અને 2 લવિંગ લીધા છે અને એક મોટી એલચી લીધી છે. તો મોટી એલચીને આવી રીતે હું તોડી લઉં છું અને એના બીજ કાઢી લઈશ એટલે એનો ફ્લેવર આવી જાય ગ્રેવીમાં. તેનું ઉપરનું છિલકું નથી નાખવાનું, એને નીકાળી લેવાનું છે. તો આ ખડા મસાલા છે ફ્રેન્ડ્સ, અને આને ગ્રેવીમાં નાખવાથી ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે. તો હવે અહીંયા એક પેનમાં એક મોટી ચમચી મેં ઘી નાખ્યું છે. ઘી ગરમ થાય એટલે બધા ખડા મસાલા એમાં એડ કરતા જશું અને 2 થી 3 મિનિટ આને સોટી કરી લેવાનું છે. એક લીલું મરચું પણ એમાં એડ કરું છું. હવે અહીંયા લસણ અને આદુની પેસ્ટ નાખી છે. તો આ ફ્રેશ આદુ અને લસણની પેસ્ટ છે, 1 ચમચી એમાં એડ કરી દેવાની છે. થોડુંક આપણે સાંતળી લઈશું એને અને હવે જે ગ્રેવી રેડી કરી હતી એ બધી જ આના અંદર એડ કરી દેવાની છે. સરસથી મિક્સ કરી લઈશું. હવે ગ્રાઇન્ડરમાં મેં 1 વાટકી જેટલું પાણી નાખીને એમાં એડ કરી દીધું છે. તો મલાઈ કોફતાની ગ્રેવી બહુ વધારે ઘાટી પણ નથી રહેતી અને બહુ વધારે પાતળી પણ નથી રહેતી. તો એને આપણે એકદમ મીડિયમ રાખવાની છે. ઢાંકીને 2 મિનિટ એને કૂક થવા દઈશું. તો અહીંયા ગ્રેવીમાં મીઠું એડ કરું છું સ્વાદ પ્રમાણે. સરસથી મિક્સ કરી લઈશું. તો બસ હવે વધારે આને કૂક કરવાની જરૂર નથી, ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે આપણે એને ગાળી લેવાની છે. તો અહીંયા એક મોટી ગળણી લીધી છે, એમાં બધી ગ્રેવીને આપણે નાખી દઈશું એટલે ખડા મસાલા એમાંથી અલગ થઈ જશે. તો આનું રીઝન ગાળવાનો એ જ છે ફ્રેન્ડ્સ કે તમે રેસ્ટોરન્ટમાં પણ જોયું હશે કે ગ્રેવીમાં કોઈ ખડા મસાલા નથી રહેતા, એટલે આવી રીતે ગાળી લેવાથી એના મસાલા અલગ થઈ જશે કેમ કે એનો ફ્લેવર ઓલરેડી ગ્રેવીમાં આવી ગયો છે. તો નીચે એકદમ ક્રીમી મલાઈદાર ગ્રેવી આપણી બનીને રેડી થઈ ગઈ છે અને ગ્રેવીનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો, બહુ વધારે ઘાટી પણ નથી અને બહુ વધારે પાતળી પણ નથી. તો ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આગળનો પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક પેનમાં 1 ચમચી ઘી નાખું છું અને 5 થી 6 કિશમિશ અને 3 થી 4 કાજુ નાના પીસીસમાં કટ કરી લીધા છે. શાકને એક શાહી ટચ રહેવા માટે એક લીલું મરચું એડ કરું છું અને 2 મિનિટ એને સોતે કરી લઈશું. તો બધી વસ્તુ સોતે થઈ ગઈ છે. હવે જે ગ્રેવી આપણે રેડી કરી હતી એ બધી જ એના અંદર એડ કરી દેવાની છે અને સરસથી મિક્સ કરી લઈશું. તો ગ્રેવી આપણી ઓલરેડી કૂક છે, બસ એને ખાલી આમાં મિક્સ કરવું હતું એટલે હવે ગેસને ઓફ કરી દેવાનું છે અને બધી વસ્તુ આપણી રેડી થઈ ગઈ છે. હવે મલાઈ કોફતાના ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા 1 ચમચી ઘી ગરમ કર્યું છે. એમાં 1 ચમચી મેં કશ્મીરી લાલ મિર્ચ પાવડર નાખ્યું છે. ઘીને બહુ વધારે ગરમ નથી કરવાનું, હલકું જ ગરમ કરવાનું છે. નકા પછી વધારે ગરમ હશે તો મરચું પાવડર એમાં ભરી જશે, એટલે આપણે થોડુંક જ નવશેકું કરવાનું છે. હવે મલાઈ કોફતાની પ્લેટિંગ કરી લઈએ. તો એના માટે ગ્રેવીને એક પ્લેટમાં હું નાખું છું. થોડીક ગ્રેવી આપણે બચાવીને રાખશું જેને આગળ આપણે યુઝ કરશું. થોડુંક આપણે એને સ્પ્રેડ કરી દઈશું આખા પ્લેટમાં ગ્રેવીને અને હવે કોફતા એના અંદર એડ કરી દેવાના છે. તો જોયું ફ્રેન્ડ્સ, મલાઈ કોફતા બનાવવું કેટલું ઇઝી છે. જ્યારે પણ તમારી ઈચ્છા થાય તમે મલાઈ કોફતા ઘરે બનાવીને એન્જોય કરી શકો છો. હવે જે ગ્રેવી આપણે બચાવીને રાખી હતી એના ઉપર એડ કરી દઈશું અને જે આપણે ઘીનો વઘાર રેડી કર્યો હતો એને પણ એના ઉપર થોડુંક ડ્રિઝલ કરી દેવાનું છે. તો આનાથી એકદમ સરસ અટ્રેક્ટિવ લુક આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગતું હોય છે. લીલા ધાણાથી ગાર્નિશ કરશું અને એકદમ સરસ મજાનું ટેસ્ટી મલાઈ કોફતા બનીને રેડી છે. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.